વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કિયા સ્થિત હજરત સૈયદ ખાખરશા સરકાર તેમજ કોટકસા સરકાર દરગાહ શરીફ પર સદર શરીફની વિધિ સંપન્ન કરાઈ। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કિયા સ્થિત હજરત સૈયદ ખાખરશા સરકાર તેમજ કોટકસા સરકારની દરગાહ શરીફ પર અનુયાયીઓની હાજરીમાં સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। આ પ્રસંગે દરગાહ શરીફને રોશનીથી શણગારવામાં આવી હતી। અસરની નમાજ બાદ ગ્રામ પંચાયતના ઉપસરપંચ વસીમ મલિકના નિવાસ સ્થાનેથી ભરૂચના અંબેટા સ્થિત હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબની ઉપસ્થિતિમાં સંદર શરીફનો જુલુસ પ્રસ્થાન થયું હતું। જુલુસમાં મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા હતા। સૈયદ સદાતોની ઉપસ્થિતિમાં સલાતો સલામના પઠન સાથે આસ્થાના પર જઈ પરંપરાગત રીતે સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। સંદર શરીફ પ્રસંગે હજરત સૈયદ કાસમશા સરકારના આસ્થાના પર મોટી સંખ્યામાં અકીદમંદો ઉમટી પડ્યા હતા। અંબેટા સ્થિત હજરત સૈયદ જિયાઉદ્દીન બાવા સાહેબના હસ્તે સંદર શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી। ટ્રસ્ટીઓ તેમજ સૈયદ સાદાતોના હસ્તે દરગાહ શરીફ પર ફૂલ, ચાદર અને ગિલાફ અર્પણ કરાયા હતા। સાથે સાથે આકીદમંદોએ પણ દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી। અંતમાં દુઆ અને સલાતો સલામના પઠન સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું। આ પ્રસંગે ટ્રસ્ટીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।